તમે સિંહ હો કે હરણ હો, સવાર પડે એટલે દોડવું તો પડે જ. એ પુરુષાર્થ છે અને કુદરતની દેન છે. ભગવાનની કૃપા છે કે જીવ પ્રાણી માત્રમાં પુરુષાર્થનું એલિમેન્ટ મૂકેલું છે. પણ એ પુરુષાર્થ તો આપણે કરીએ છીએ એટલે એના વિશે વિશેષ આપણે વાત નથી કરતા. પણ પુરુષાર્થનું સાતત્ય હોય, પુરુષાર્થની નીતિ, પુરુષાર્થમાં સાતત્યની સાથે સાથે નિત્ય સ્વરૂપે થતું હોય તો સારું પરિણામ પ્રાપ્ત થાય. સચિન તેંડુલકર આટલા મોટા ક્રિકેટર, ગોડ ઓફ ક્રિકેટ, એમને જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા કર્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? 2-3 એમણે વાતો કરી. એમાં પ્રથમ વાત આ કરી કે છેલ્લા મારા 24 વર્ષના ક્રિકેટમાં, એટલે 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ અને 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ, એમાં એક દિવસ એવો બાકી નથી કે જ્યારે સવારે 6 વાગે હું નેટ ઉપર પહોંચીને 500 બોલ ફેસ ના કરું. ત્યારે પત્રકારે બહુ આશ્ચર્યથી પૂછ્યું કે તમે આગલા દિવસે સેન્ચુરી, ડબલ સેન્ચુરી કરી હોય અને સારા ફોર્મમાં હો તો, અને પાછું 9 વાગે જઈને બેટિંગ કરવાની છે તો? સચિન બોલ્યા કે તો પણ સવારે 6 વાગે પહેલો બોલ ફેસ કરવાનો, 500 બોલ ફેસ કરવાના જ. બીજો પ્રશ્ન પત્રકારે ઉત્તરમાંથી શોધ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય તો તમે બધા ન્યૂઝપેપરમાં ફોટોગ્રાફ હોય તો તમને સવારના પોરમાં તમારું મન લલચાઈ ન જાય કે કયા ન્યૂઝપેપરમાં મારો કેવો ફોટો આવ્યો છે, નીચે કેપ્શન શું લખ્યું છે, જરા જોઈએ? ત્યારે સચિન બોલ્યા કે એ લલચાઈ જઈએ તો પ્રેક્ટિસ ના થાય, અને પ્રેક્ટિસ ના થાય તો ગેમ ઉપર એની ઇફેક્ટ આવે. એટલે પુરુષાર્થ કરીએ છીએ પણ પુરુષાર્થમાં સાતત્ય રાખવાનું, નિત્ય નિયમ રાખીને પુરુષાર્થ કરવો, એ જીવન ભાવના હંમેશા રાખવી. હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ વિશ્વની પ્રથમ 10 NGO NPOમાંની પહેલી એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એક પરમનન્ટ સ્થાન છે, સ્થાયી સીટ છે. આ સંસ્થાના આ કક્ષાના ઉત્કર્ષ માટે અનેક પરિબળો જવાબદાર છે. એમાંના મુખ્ય 2-4 પરિબળોમાં એક છે પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળમાં જે પુરુષાર્થ કર્યો, એ પુરુષાર્થના કારણે જે નિસ્વાર્થ સમાજ સેવા ઊભી થઈ, એની માટે આજે નહીં તો ભવિષ્યમાં કહેવાશે નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ. આકાશ નહીં પણ પ્રમુખ સ્વામી મહારાજ લિમિટ છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રમુખ સ્વામી મહારાજે એમની કારકિર્દી 51 વર્ષની ઉંમરે શરૂ કરી, કારણ કે 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. 51 વર્ષની ઉંમર પછી એમણે જે પુરુષાર્થ કર્યો એ આપણે બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, સામૂહિક જીવનમાં સેવા ભાવનાની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં સમસુરત ભાવની દ્રઢતા થાય, એની માટે, ધર્મ ભાવના જગાવવા માટે. 51 વર્ષની ઉંમર પછી, 51 થી 95 વર્ષ સુધીના હું આંકડા બોલું છું, 51 વર્ષની ઉંમર પછી એમણે 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્ન હોય તો પત્ર લખતા, એના જવાબ આપતા, ખાલી આશીર્વાદ નહીં, રિસ્પોન્સિબલ આન્સરિંગ, જવાબદારી પૂર્વકના ઉત્તરો. 7.5 લાખ લેટર્સ ઇન અ સ્પેન ઓફ 45 years. એટલે રોજના 50 થી પણ વધારે આવા પ્રશ્નો જે પત્રો દ્વારા આવ્યા હોય એના લેખિત ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા. 45 વર્ષ સુધી રોજ 50 પત્રોના જવાબ આપ્યા. નો સન્ડે. ત્રીજી વાત, 51 વર્ષની ઉંમર પછી પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. એટલે કે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ, આવી 1300 સંસ્થાઓ. તમારી એક સરસ આપણે સંસ્થામાં અત્યારે અહીંયા બેઠા છે ને એક કાર્યક્રમનો આનંદ લઈએ છીએ. ઘણી મોટી તમારી આ સંસ્થા છે. આવી નાની મોટી 1300 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભી કરી. વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા.
45 વર્ષમાં 1300 સંસ્થા. પહેલા તો એ વિચારો 45 વર્ષમાં 1300 જમીનોનું સંપાદન એટલે શું? તમારામાંથી જે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલા હશે અથવા રિયલ એસ્ટેટ સાથે જોડાયા હશે એને આ વાતનો અંદાજ જલ્દી આવશે કે 1300 જમીનોનું સંપાદન થવું એટલે શું. અમે એક વખત હૈદરાબાદ ગયેલા, ત્યાં નેશનલ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સની એક મીટ હતી. ત્યાં પ્રવચનની શરૂઆતમાં મેં પહેલો પ્રશ્ન પૂછ્યો. બધા ભારત વર્ષના મોટા બિલ્ડર્સ અને ડેવલપર્સ બેઠા હતા. આઈ આસ્ક્ડ ધેમ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, તમારામાંથી 1300 જમીનો ઉપર જેને પગ મૂક્યો હોય ને ખાલી એ આંગળી ઊંચી કરો. એક વ્યક્તિ આંગળી ઊંચી નહોતી કરી. પછી મેં બીજું વાક્ય કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર પગ નહીં, 1300 જમીનો સંપાદન કરી, 1300 જમીન ઉપર આવા નાના મોટા ભુવનો બાંધી અને સમાજ સેવાનો આદર્શ પૂરો પાડ્યો છે. એક જમીન સંપાદન થવી, એ જમીન લીગલી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી, એ જમીન ઉપર શું કરવું છે એનું BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય. BAPS એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, NPO છે, એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કન્સ્ટ્રક્શન નક્કી થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાતવિધિ થાય અને ખાતવિધિ પછી બાંધકામ શરૂ થાય. આવી રીતે 2-5 માળની ઇમારત તૈયાર થાય. એ ચલાવવા માટે પાછા સમર્પિત વ્યક્તિઓ મળવા. તમને ખબર પડતી હશે કે ચલાવવા માટે વ્યક્તિઓ યોગ્ય મળવા કેટલી તકલીફ છે. એ મળી જવા અને ઉદ્ઘાટન સમારોહ થઈને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી આખી કહાની પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે કરી. એવરી 15th ડે આવી એક સંસ્થા ઊભી કરી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી. ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં બેસે એવી વાત છે. આ 51 વર્ષની ઉંમર પછીની વાત છે. 51 વર્ષની ઉંમર પછી અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 800 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. 150 થી પણ વધારે સંતો અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. 50 થી પણ વધારે સંતો આઈવી લીગ કોલેજીસ જેવી કોલેજીસમાં ભણે છે, હાર્વર્ડ હોય, સ્ટેનફર્ડ હોય. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ નહીં થાય, એમ ના થવું જોઈએ કે નહીં જામ્યું નહીં ફાવ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું જામેલું હતું, ગોઠવાયેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, જન સમાજ, જન ઉત્કર્ષ માટે એમનો ભગીરથ પુરુષાર્થ, સેવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, એટલે અમે અહીંયા આવ્યા છીએ. તો મેં તમને આ પ્રમુખ સ્વામી મહારાજની વાત એટલા માટે કરી. એ પહેલા મેં તમને સચિન તેંડુલકરની વાત એટલા માટે કરી કે કોઈ પણ વ્યક્તિએ એમના કાર્યક્ષેત્રમાં આગળ વધવું હોય, સચિન તેંડુલકરથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજ સુધી, એમને જીવનમાં ભગીરથ પુરુષાર્થની તૈયારી રાખવાની, પ્રચંડ પુરુષાર્થની તૈયારી રાખવાની. There is no alternate to hard work. એ પહેલો સિદ્ધાંત. યુવાનો અહીંયા બેઠા છો અને કાર્ય માટેની વાત કરવાની વાત હતી, એમાં પહેલી વાત આ છે.